સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા એઆઈ સમિટના વિરોધના એલાન પછી શહેર ભાજપ કાર્યાલય ખાતે તંગદિલી જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની સૂચના સાથે મેસેજ વાયરલ થતાં જ પોલીસ તંત્ર સતર્ક બની ગયું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થતાં પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. કોંગ્રેસ દ્વારા એઆઈ સમિટને લઈ વિરોધ નોંધાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વિરોધ પહેલાં જ પોલીસે પૂર્વ સાવચેતીના પગલાં તરીકે કેટલાક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી, જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે તંગ વાતાવરણ સર્જાયું હતું. પોલીસ તંત્રએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.